ભાવનગર ગ્રામ્ય ડિવિઝન હેઠળના અલગ અલગ પોલીસ સ્ટેશનના કુલ 151 કેસમાં પકડાયેલા વિદેશી દારૂ બોટલ નંગ 65,446, બિયર નંગ 6,897, કુલ 2,28,73,687નો વિદેશી દારૂનો નાશ કરતી ભાવનગર ગ્રામ્ય ડિવિઝનની ટીમ ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક તરફથી પ્રોહિબિશનના ગુનાઓમાં કબજે કરાયેલા પરપ્રાંતીય દારૂના મુદ્દામાં સમયસર નાશ કરવા સૂચના આપેલ હોય, જે અંગે પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના પેન્ડિંગ મુદ્દામાલ અંગે નામદારો કોર્ટમાંથી હુકમ મેળવીને કાર્યવાહી કરાવી મોટા પ્રમાણમાં પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશની કાર્યવાહી કરવામાં આવેલ છે. ભાવનગર ગ્રામ્ય ડિવિઝનના વર્તેજ પોલીસ સ્ટેશનના વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન તથા ધોધા પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનાઓમાં કબજે કરવામાં આવેલા ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂઓના જ કેસમાં નામકોર્ટ દ્વારા મુદ્દામાલ નાશ કરવાનો હુકમ થઈ આવતા સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ ભાવનગર અક્ષર પી વ્યાસ, મદદનીશ પોલીસ અધિક્ષક અને આબકારી ઇન્સ્પેક્ટર નાઓની અધ્યક્ષતામાં મુદ્દામાલનો નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી, જેમાં ભાવનગર ગ્રામ્ય ડિવિઝનના ત્રણેય પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના કુલ 151 ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે. પ્રાંતીય દારૂની બોટલનો નંગ 65,446 તથા બિયરની ટીંગ નંગ 6,897ની કુલ કિંમત 2,28,73,687ના મુદ્દામાલને નાશ કરવામાં આવેલ છે. ફિરોઝ મલેક, ભાવનગર.